તો ભાઈ હવાના પૂરો મેંગી લઈને બહુ મોટો પ્રશ્ન અમારા ઘરની અંદર ચાલી રહ્યો છે. મેંગી કરી દે અટાણા, મેંગી કરી દે તો અટાણા થોડો ટાઈમ હોય તો મેંગી કરી દો. મેંગી બનાવવું એમાં શું હોય? આ તમારો ભાઈ ફટાફટ મેંગી બનાવી નાખે. એટલે આ તો ભાંગવી પડશે અડી આમાં તો માતી નથી તો મસાલો છે. તો ચાકે ખાવ દૂધ ને રોટલો મમરી તરું એટલી વાર છે. શું કીધું? પાછું બોલો તો. શું કીધું? બેરાશે. તો હેલો ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો યાર મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે અમારા ઘરની અંદર હવારના પોરમાં મેંગીને લઈને બહુ મોટી રામાયણ થઈ રહી છે. અટાણામાં હોય જ ને રામાયણ. અટાણામાં અત્યારે મારે બધું કામ પડ્યું છે, હજી તો ઢોરના વાહિંદા કરવાનું બાકી છે, ઘરમાં કામ પડશે ને મેંગી કરી દે અટાણા, મેંગી કરી દે તો અટાણામાં થોડો ટાઈમ હોય તો મેંગી કરી દો. બરાબર છે. કરીને નિરાતે મેંગી કરી દો તો માનતા નથી. અડદિયા પડ્યા તો અડદિયા ખાવા નથી અટાણામાં હવારમાં અને મેંગી લઈને બેસી ગયું. મેંગી કરી દે બીજી વાત નહીં કઈ. તો ભાઈ હવાના પૂરો મેંગી લઈને બહુ મોટો પ્રશ્ન અમારા ઘરની અંદર ચાલી રહ્યો છે ને અત્યારે જો હેતવીબેન છે એના હાથમાં મેંગી છે અને કાવ્યાબેનના હાથમાં મસાલો છે. વાત આવી છે કે મેંગી બનાવી કોણ દે? હેતવીબેનના દાદી અને મારા મમ્મી હજી હુતા છે, બાકી તો કંઈક વિચારે. તને સૌથી મોટો પ્રશ્ન, ગંભીર પ્રશ્ન હોય તો મેંગીનો છે ભાઈ અમારા ઘરની અંદર. અને અમારા મેડમ અત્યારના પૂરમાં કન્ફ્યુઝ થઈ જશે મેંગીને લઈને. અડદિયા ઘરમાં છે અટાણે, ઈ ખાવાની વસ્તુ સીઝનમાં છે તો ઈ નથી ખાવી ને મેંગી લઈને અટાણામાં ઈ બહુ કદડા ખાવા કે મેંગી ખાવી. ભાઈ છોકરાને છે ને જીદ કરતા હોય ને એમાં કે મેંગીમાં હોય ને ગરમ પાણી કરીને નાખી દેવાનું હોય. તને છે ને છોકરાને બનાવી દેવામાં તને વાંધો હું છોકરાને? ભાઈ વાંધો જ નથી મને, પણ થોડીક હજી ફ્રી થાવ પછી બનાવી દઉં. ઓહો, એકચ્યુઅલી આની અંદર ટાઈમ નથી ભાઈ આની અંદર ટાઈમ ન હોય. હાલો તો ફટાફટ હું આજે મેંગી બનાવી દઉં. જો આજ તો કેમ મેંગી બનાવી, જો તમે એવું કઈ નથી તમારા ભાઈને કઈ આવડતું નથી. જો આડી કેવી મસ્ત મજાની મેંગી બનાવી દઉં. અભી મજા આયેગા ના ભીડો. તો જો ફેમિલી, આ બાજુ કાવ્યાબેન બેહી ગયા ને આ બાજુ હેતવીબેન બેહી ગયા. આ તમારો ભાઈ ઊભી ગયો, કારણ કે મેંગી બનાવવું એમાં શું હોય? આ તમારો ભાઈ ફટાફટ મેંગી બનાવી નાખે. યાર મેં જોરમાં સેલેસ તો લઈ લીધું, કોઈ મેંગી બનાવી નથી, પાછા ટ્રાય કરીએ. બધા એમ કહે કે પેલા છે ને આવી રીતના પાણી નાખવાનું, તો પાણી નાખી દીધું આપણે પેલા ને હવે તો કાવ્યાબેન નું એવું કહ્યું છે કે પપ્પા પહેલા છે ને કે પાણી ગરમ થવા દો, પાણી ગરમ થાય પછી મેંગી નાખીને પછી મસાલો નાખી દઈએ. તો જોઈએ હવે કઈ રીતના મેંગી બની. તો જો ફેમિલી, પાણી થોડું ગરમ થઈ ગયું છે ને હવે આપણે એમાં નાખી દઈએ મેંગી. એટલે આ તો ભાંગવી પડશે અડી આમાં, હવે તો માતી નથી. તો પેલા હું બધાને ફટાફટ સમસી લઈ લઉં, કારણ કે યાર મોડું થઈ ગયું, જલ્દી કરો. તો આમાં છે ને હવે આને કંઈક આવી રીતના નોખી કરીએ, કારણ કે આપણે કોઈ દી બનાવી તો નથી, પણ હવે આજે છોકરાની મરજી છે તો બનાવીએ. થોડીક છૂટી થઈ જાય એટલે વાંધો ન. આમ જ હોય કે કાવ્યાબેન? હે, આમ જ હોય ને? તો હવે જોઈએ, આમાં થોડોક ગેસ ધીમો કરવો પડશે ભાઈ. ગેસ ધીમો થઈ ગયો ને ધીમે કે કાવ્યાબેન તમારા હાથમાં મસાલો છે? તો ભાઈ આજ તો છે ને હું હેતવી, કાવ્યા અને ત્રણેય પપ્પા દીકરી ભેગા થઈને એક મેંગી બનાવી. કારણ કે અમે ક્યારે મેંગી બનાવી નથી, આજે ટ્રાય કરીએ. ભારતી ડિંગ કરતી હોય તો આપણે ઉપાધિ ન થાય, આપણે મેંગી બનાવીને ખાવા થાય. તો હવે જો આમાં મેંગી આપણે નાખી દીધી. હવે જો કે બધી પલળી ગઈ, એટલે છૂટી થઈ ગઈ. હવે છૂટી થઈ ગયો ભાઈ છોકરાઓ. હે, હાલ મસાલો નાખો. એ લાઈને તો આખી આખો ઓલું જ નાખી દીધું, મસાલો નાખી દીધો. તો આપણે મસાલાને હલાવી નાખીશું. વાહ ભાઈ વાહ, તમારો ભાઈ તો કારીગર બની ગયો ભાઈ. આ રીતના મસાલો નાખી દીધો ને બધી નોખી થઈ ગઈ. વાહ યાર ફેમિલી, ખરેખર મસ્ત સ્મેલ આવે છે. પણ હવે અમારે હેતવીબેનના મોઢામાં પણ પાણી આવી ગયું ને કાવ્યાબેનના મોઢામાં પણ પાણી આવી ગયું. જો આ તો મસાલો ને એ મસાલો કોરો ન ખવાય ગાંડી, જોઈ લેશે ને. હે, ચાલો પેલા હવે છે ને મેંગી અમે સડાવી લઈએ. તો ફાઇનલી ફેમિલી, મેંગી તો બની ગઈ છે, પણ ખબર નહીં કેવી બની, કારણ કે ફર્સ્ટ ટાઈમ બનાવી છે. આવી મેંગી બની છે, તમે લોકો કમેન્ટ કરીને કહેજો કેવી બને. કારણ કે હવે આ બે ભાણા આ બાજુ આપો, વાટકા આ બાજુ રાખો બે બેનું. તો અડધી 1 ચમચી તેરી, 1 ચમચી તેરી, 1 ચમચી તેરી, 1 ચમચી તેરી. ચાલો હે, હા તો હાલો બે બેનું પેલા ટેસ્ટ કરો, ભાવે કે નહીં, હારી છે કે નહીં, પેલા ખાઈને કયો. હાલો ફટાફટ. કાવ્યા કેવી બની? હે, હોય નહીં, બહુ મસ્ત બની ગઈ. મમ્મી તો બે રીંગણા તોડીને આવ્યો. ક્યાંથી માં? એવડા મોટા રીંગણા છે અહીંયા. હે, એવડા મોટા રીંગણા છે ભાઈ. તોડી જ લાગે, શાર હતા. હે, શાર હતા. એમાંથી કોણ તોડી જાય અહીંયા? એમાંથી રીંગણીમાંથી હાજે ભારતીય તોડાય છે. કઈ નક્કી નહીં. કાલ કાવ્યા છે ને, અમે ગયા મારા સસરા કાવ્યા ઠેલામાં કઈક રીંગણા ભરતી હતી, એટલે કદાચ તોડાવ્યું તો તોડાવ્યો.
ના જો આ ભાઈ હારું ઓરો કરવા ભાઈ ને બહુ ભાવ તને તો ચાકે ખાવ દૂધ ને રોટલો ભાઈ હારું તો ભાઈ મારે તો મારા મમ્મી એમ કે મારે તો કઈ ખાવાનું હોય નહીં, મારે તો દૂધનો રોટલો હોય, શાક બાક આપણે કઈ લાગે વાગે નહીં. જો ફેમિલી અમારે આડો પડોમાં કોઈ હોશિયાર છોકરો હોય તો આ એક જ છે. ક્યાં જવું દીકરા? હે ટ્યુશનમાં જવું? અમારે છે ને ભાઈ કોઈ ટ્યુશનમાં નથી જતા. આ એક જ છોકરો હોશિયાર છે ને એને ભણવાની એટલી ધગશ છે ને કે જો હવારના પોરમાં હોય જાય મજા નથી તો પણ હોય જાવ. કાં દીકરાને પહેલો નંબર લેવાનો છે ને, દીદીને આગળ જવાનું છે. હાલો તો જાઓ તો ખેંચો મળો ધીમે ધીમે ડેલે. કારણ કે છે ને ભાઈ એક જ હોશિયાર છોકરો છે અમારે અહીંયા છે ને. ગમે એ થાય ને ભણવામાં કોઈ દી દાંડી નથી મારતો, ટ્યુશનમાં પણ ટાઈમ ટુ ટાઈમ વહી જાય ને ભણવા પણ ટાઈમ ટુ ટાઈમ વહી જાય. એ અનુ તારે મોમ ખાવું બેન? મોમ ખાવું તમારા દીકરાને? નહીં તે મોમ ખાઈ લીધું? એ વાલી કાકીને કહી લેતો, કાકીને કહી લેતો. ત્યાં નહીં આય આયા હેલો મિસિસ સોલંકી, જમવાની શું વાર છે? મમરી તરો એટલી વાર છે. હા મમરી તરો એટલી વાર છે. શું કીધું? પાછું બોલો તો. શું કીધું? બેરાય છે અરે એકચ્યુઅલી મને છે ને હમણાં કાનમાં સારું સંભળાતું હતું શું થઈ ગયું ને એમ. શું કીધું પાછું કહો? તો ડોક્ટર પાસે જઈ આવે. નો સંભળાતું હોય ને તું આ વાંધો ના, ફટાફટ જમવાનું બનાય, મારે ઓફિસે જવાનું છે. મારે મહેમાન આવે છે ઓફિસે આજે. કોણ? તો જો ફેમિલી દરરોજની જેમ દૂધ, મમરી, ખાંડ અને રોટલા મિસિસ ભારતી સોલંકી આપણા માટે થઈને લઈને આવી છે. તો ફેમિલી જમવાનું થઈ ગયું છે, પેલા જમી લઈએ. તો ઠેલામાં બધી ચાર્જર બાર્જર બધું નાખી દે હાલ. કારણ કે ફેમિલી હવે છે ને જમી લીધું છે ને, હવે જવાનું છે મારે ઓફિસે. ઓફિસે એક મારા મિત્ર આવે છે, એને ફેસબુકનું પેજને બનાવવાનું છે. તો હું જાઉં સીધો ઓફિસે. તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસે ને હું તમને જે વાત કરતો હતો ને કે મહેમાન આવવાના છે. તો જો કે તમે લોકો ઓળખતા જ હશે. ભાઈ લગ્ન કરીને દુઃખી થઈ ગયો, ખબર હોય તમને વિડીયો ન જોઈ તો ડિસ્કશન બોક્સની અંદર પાછો નાખી દી, જોઈને આવજો ભાઈ. કારણ કે ભાઈ લગ્ન કર્યા પછી દુઃખી થઈ ગયો એટલે મારી મેરે થોડીક વાર બેહવા આવ્યો ને ખાસ કામ એ હતું ફેમિલી કે એને ફેસબુકનું પેજ બનાવવાનું હતું ને આ ભાઈ તો રહી ગયા. આ ભાઈને પણ છે ને એ ભાઈને પણ ટૂંકમાં એમ છે કે હું જલ્દી $US બનાવી લઉં ને હું જલ્દી વિદેશ જતા હું. સતીશભાઈ હે અટાડે બધાને ડોલર જ બનાવવા ભાઈ. તો આ બે ભાઈઓને છે ને ફેસબુકનું પેજ બનાવવાના છે. તો બે ભાઈઓનું પેલા ફેસબુકના પેજ બનાવી લઈએ અને પછી આપણે મળીએ. તો ફાઇનલી ફેમિલી સતીશભાઈનું ફેસબુકનું પેજ બની ગયું છે, SK ગુજરાતી બ્લોગ્સ. તો તમે બધા લોકો પણ પ્લીઝ ભાઈને સપોર્ટ કરજો. ફેમિલી બ્લોગ બનાવે છે, બહુ સારા એવા મસ્તના બ્લોગ બનાવે છે. તો ભાઈ રેડી ને, ખુશ ને હવે તો? તો ભાઈ ભાઈનો થઈ ગયું ને હવે ભાઈ પણ વિડીયો ફેસબુકની અંદર અપલોડ કરશે. તો તમે બધા લોકો ફેસબુક પર જોતા હોય તો પાછું એક વખત બતાવી દઉં, SK ગુજરાતી બ્લોગ. રેડી? ફોલો કરવાનું પેજને ભૂલતા નહીં અને સાથે સાથે આપણું પેજને પણ ફોલો કરી લેજો. ફેમિલી મહેમાન હતા એ જતા રહ્યા ને અત્યારે થઈ ગયા ઘડિયાળમાં 5. તો મારે જવાનું છે છોકરાને લેવા, તો હું જાઉં સીધું સ્કૂલે. ટિફિન લઈને અટણા બેસી ગઈ તું. કઈ નહીં બેન, સ્કૂલમાં દફતર આવ્યું તો કાલે ટિફિન. હા તો ફેમિલી જો હું પણ છે ને આવી ગયું બાળકોને લઈને ને મને પણ લાગી ભૂખ. કારણ કે હું ઓફિસે આવું તો યાર ભૂખ બહુ લાગે, કારણ કે બપોર ટિફિન નથી લઈ જતો. તો જો ફેમિલી ભારતી સાંજના રોટલા ઘડવા માટે બેઠી ગઈ છે ને, કારણ કે આજે છે ને થોડુંક મોડું થઈ ગયું અમારે જમવામાં પણ, કારણ કે અમારે બાજરાનું કામ હતું ને એટલા માટે થઈને. તો બસ આજનો બ્લોગ અહીંયા લગી જ. આશા રાખું છું કે બ્લોગ પસંદ આવ્યો છે. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે અમારે કેટલા સબસ્ક્રાઇબર કરવા? 1 મિલિયન સબસ્ક્રાઇબ કરવાના. 1 મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાનું. ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મંગળ, રાધે રાધે, બાય.